જ્યારે 7 દિવસ થયા, પરીક્ષિત રાજાએ કથા સાંભળી લીધી. 7મે દિવસે એમનો મોક્ષ થયો. પરીક્ષિત મહારાજની પાલખી ભગવાનના ધામ તરફ જવા માટે નીકળી. ભગવાનની ધૂન બોલાય, ભગવાનનું નામ લેવાય અને પરીક્ષિત રાજાની જ્યારે પાલખી નીકળી છે ત્યારે બ્રહ્માજીના મનની અંદર આશ્ચર્ય થયું. ઓહો, જે પરીક્ષિતને 7મે દિવસે તક્ષક નાગ કરડ્યો હોય એની મુક્તિ વળી કેવી રીતે થાય? બ્રહ્માજીએ જાણ્યું કે સુખદેવજી મહારાજે એમને કથાનું શ્રવણ કરાવ્યું અને કથા શ્રવણના પ્રતાપેથી એમની મુક્તિ થઈ. બ્રહ્માજીએ સત્યલોકની અંદર ત્રાજવા મંગાવ્યા. સત્યલોકે તુલામ બધવા. ત્રાજવાનું એક પલ્લું જે હતું એ પલ્લાની અંદર 6 શાસ્ત્રોને પધરાવ્યા, 4 વેદોને પધરાવ્યા, 18 પુરાણોને પધરાવ્યા અને બીજા પલ્લાની અંદર ભાગવતજીને પધરાવ્યું. તો ભાગવતજીનું પલ્લું ત્યાં ભારી થયું અને એ ભારી પલ્લું થતા ત્યાં બધા જે ઋષિઓ હતા એ બધાની સામે ગૌરવથી એમ કહે છે કે લઘુની અન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત. આ ભાગવત છે એની અંદર આ બધા જ શાસ્ત્રોમાં જે કંઈ પણ છે એનો બધો જ સાર આ ભાગવતજીની અંદર ભર્યો છે અને માટે થઈ આ મહાન છે. આ 3 પ્રમાણો ત્યાં ભાગવતજીના માટે થઈ બ્રહ્માજી દ્વારા, સુખદેવજી દ્વારા, સુત પુરાણી દ્વારા પ્રમાણો આપવામાં આવ્યા.